દીવના સુથારવાડા વિસ્તારમાં આવેલા ભણેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી। મહાશિવરાત્રી એટલે કે ભગવાન શિવનો પવિત્ર તહેવાર, જે દિવસે ભગવાન શિવના દરેક મંદિરો ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં ઘી, બરફ તેમજ બીલીપત્ર જેવી અનેક પૂજા વિધિ કરવામાં આવતી હોય છે। ત્યારે દર વર્ષે આ વર્ષે પણ દીવના સુથારવાડા વિસ્તારમાં આવેલા આશરે 500 વર્ષ જૂનું ભવનેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન દિવસે ઘીની પૂજા કરવામાં આવી હતી, જ્યાં સવારથી જ લઈ દીવ તેમજ આજુબાજુ વિસ્તારના ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। શ્રદ્ધાળુઓએ ભગવાન શિવના દર્શન કરી ત્યારબાદ ભાંગની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી છે। જે કેસની ગુજરાતી સાથે કાળુ આહિર દીવ। મારું નામ છે અપેક્ષા વાલગર ને હું દીવની રહેવાસી છું। શિવની ભક્તિ કરું છું અને એની પૂજારી છું। દીવના દીવ વિસ્તારમાં આવેલું છે ભવનેશ્વર મહાદેવ ને બહુ જૂનું પૌરાણિક 500 વર્ષ જૂનું છે ને બધા ભાવિ ભક્તો લંડન થી અમેરિકા થી બધા દર્શન માટે આવે છે, માનતા માને છે ને બધાની ભોળાનાથ માનતા પૂરી કરે છે। શિવરાત્રીના દિવસે સવારથી રુદ્રી ભોળાનાથની ચાલતી હોય, લઘુ રુદ્ર ચાલતો હોય। ભાવિ ભક્તો ક્યાંથી ને ક્યાંથી અનેક શહેરમાંથી આવે છે દર્શન કરવા માટે। સાંજે આરતી થાય છે, બપોરના 12 વાગે થાય છે, રાતના 12 વાગે થાય છે અને ભાંગની પ્રસાદી, ફ્રૂટની પ્રસાદી, દૂધની પ્રસાદી બધું વેચાય છે।